કોઈ ગાડી ફટોફટ લો. દાદા ગાડી વાળી ના આવે ને કે મારી જા. દાદા મને તરસ લાગી દાદા. હા ફટોફટ લઈ લે. હવે મારો થઈ ગયો આપણો બેહમ મારો. પાછું લઈ લે. દાદા એટલે ઉભા રાખો. ઉભા તો રહી લે પડછી જા. દાદા હળવા ફટોફટ લઈ લે. ઓય ઓન ઉતારજે. ઓય મેં તો આના નેટ કરી ઉતાર્યો હન. હવે લે પકડો ખરીયા કે છે. લે હવે લેતો આ રંગા. આ રંગા દાદા લાવો હું તો આટલે થાચી જો. લે હવે જરા ભોય પડે યાર. ભલે પડતો આની યાને મારી જવાના હે આપણો. પણ લેવા તો આવો યાર. આ આવડા નાઈ તારી. વાહ. નો હોય છે નહીં લઈ જાઓ. રંગા દાદા લાવો. આ બે જણ તો જેટલા કરે એક દાડો દોડવાની કોશિશ કરતો તો દાદા. એક દાડો દોડવાની કોશિશ કરતો તો. રંગા દાદા આવજે જલ્દી. આ દાદા તરસ લાગી હે દાદા. દાદા તરસ લાગી હે. દસ વાગ્યે પાણી પીવું હે. હું શું કરું? કોઈ તો હાલો. જા બોય ભૈયા જા. આ દાદા તમારી થોડી બંદૂક રીધી મને આલો. હા જરૂર પડશે. બંદૂક બંદૂક આ કરો. બંદૂક તો જઈ તમે ગયા. હા દાદા. જોઈ જાય નહીં. આ તણન પટાવાના જ છે ને અમે. દાદા કોઈ નહીં જાય લાવો. આપણે હેડો દા રંગા દાદા તમે આવો ને. સગવડ. પાણી કરો. ના ના તમે જતા હોય. દાદા તમે એકલા રહો. અમે બે કોક અપાવ દો. અંદાજ પેલા આ ત્રણ જણા નાહી જાય એકલો ના પકડી છે. ના પકડી લે હ. પ્લસ પ્લે ઊંઘાઈ ને પાછી લાવ. આ લાવો ઉભા રહો હું કાઢું. 3 કલાકની બેહું છે. 3 કલાકની. જો ભાઈ ભાઈ ને જા ભાઈ ઘરની ગોળીઓ છે ભાઈ. દાદા ચલો એક જણો બેહોશ આ બીજા બેહોશ ના થાય થાય રંગા દાદા બેહોશ. જો ગોળી છે રંગા એ રંગા હા? અમે ગોળીઓ છે ભાઈ દબાઈ ના થાય ને કા મરી જા પરો. હારું ભાઈ મને ગાલી મૂકી મને આપો. પટાઈ ના મારતો. તને હતરાનું કરાવ. મને લાવો. જો અડીના પેનમાં ગોળી કરી જા. હા રંગા દાદા ઈ તો એ કોઈ ને પગા કોઈ ફટકે જા પરો. હારું હેડો રંગા દાદા. પાણી બતાવો. યા તરસ લાગી ગયો. બાટલો. બાટલો. અલ્યા તારી આમાં વરાકી વળી છે. અમારા ત્યાં તો ગાડી વાળી ના દે. ગાડી નો ના દે એટલે મને અંદાજ. 3 લાખની બેહુજી લાવી દે મારી દે. રંગા દાદા. બીજા રંગા દાદા. હા એ દેતો. ના તમે હેડો. મન એકલા બીક લાગી જાય. શની બીક. તમને મને લાગે યાર બેહુજી નહીં પડી. ગુંદડો વાય પડો હા તો. મારા પગ કરવું પડશે. કે પણ તો બોલ ખાના. ये बोल ये बोल ये बोल कुछ बता दे बोल वही रहता था के जानी वही तो हिला से या तो रखवा तो रो नौकर को कहा को रोटी लो बटी लो कोई आवा ना ए रंगा कोई बाटलो बता दे पासो હા દાદા. અને એ દિના ને કહો ઓય ઓય એ કે નાની કહો જો ગુરુ પર છે ને ઓય તો આપણે માર ખાઈને મરી જા. એક કામ કરો. તમે જો તમને કોઈ ઓળખશે નહીં. દાદા મને એ પાતો લાગે હા એટલું ગુંડા જેવો એટલે તું લે ઉચર કાઢી જા. કોને? ના અમે ક્યાં જા એટલે આ તો એમના અમે કહેતા છે કે આમાં કાકો ને મુએ ભત્રી દો. હા ગંદા ખાઈ મૂકી પાછી એ હારું. ન કે માર ખાઈને મરી જા. હારું નેરો કાકો. તો ખબર છે આપણે કોઈ ચાચી રહે ઓ દાદા. સારું હારું દાદા. એ પેલો ઓળખજો. અને ગમે ત્યાં રોડ ને આવવાની એ પેલો ઓળખજો તો મારું
તો નહીં ઉઠી જજો હરાજી રિવોલ્વર ના હાલતો દાદા અમે કોઈ નહીં આલે હારું અને પેલા ત્રણ જણા કિડનેપ કરી પકડીને પકડીને તો માર નામ લઈ લેજે અમે યાની કિડનેપ કાઢો અમે આમાં પકડીને તો માર નામ લઈ લેજે પૈસા ખવડાવે 2-4 કરોડ રૂપિયા મારી ઈમાનદાર પોલીસ ના હોય કે અંદર પાસે ઈમાનદાર હોય છે કોક જ હવે પૈસા ખાતા હોય છે આગળ બે દાદા બરોબર હા કદાચ પોલીસવાળા ના પકડી ના જોય હા તો સારી વાત છે. એટલે આ પોલીસ વાળા તો હું પકડી આપણા જોડે બંદૂક તો છે અને પણ- પટાઈ મારવાનો એ પોલીસ વાળો હોય વળી અને આખી ગાડી આવે થોડી ઉડવાનું પણ મારી તો ઓળખાણ છે પણ તું નવો આવે ને હા એટલે તારી ઓળખાણ કદાચ પડતી અને આપણે પોલીસ વાળો પકડે ને તો આપણે દાદા એવું કીધેલું કે મારું નામ લઈ લેવાનું તો આપણે પછી નોમ બોમ લેવા નહીં પૂર્યાનું આપણે તારે તોડવા વાત કરવાની આપણે પકડાઈ જાય ને આપણે પથારી ફરી જાય. એટલે તકલીફ હોય દાદા અને પોલીસ વાળા આપણે ના પકડે એટલી વર રાખવાની દાદા હા તો અમે આપણા જોડે બંદૂક તો છે પોલીસ વાળાને ચપટાઈ દેવાનો દાદા હો અને જો ગાડી આવી જાય તો દાદા તોડજો પાહા ઓહો શરમમાં ના રહેતા હો ને નારી મોહન છે. ન તમારે વંતાઈ રહેજો અને હું જોયું ને આવું કે પોલીસ આવી કે નહીં આવી સારું ન પકડી ના લેતો કે આપણે ઓહો ન કે આપણે તો બદનામ તો પણ આપણા દાદાએ શું કીધેલું કાઢે ને ઓહો યાદ છે મને. એ દાદા હા આપણે એવો ધંધો શરૂ કરજો ચલો આ દાદાને જોડી પહેલા પોલાય અને બીજા તો કીટની આલી આપણી એમ દુકાનનું નામ કા આપણે ઓઠો ઓઠો ચડી જઈએ. ના અને કમલતી રહે. ઈરા કીટની આલવા દે ને હા આપણે એનું નામ દુકાન જોવા ને પછી આપણે બે વિચારો કીટનીનું પછી આપણે બે કિડનેપનું ચાલુ કરી દો કઈ તો હા કીકલો કિડનેપ કરી દો તો આપણે શું હો દાદા એ દાદા હા દાદા હું કહું હો દાદા પેલા શેઠના તો ઓળખાણ છે મારે તો કોઈ ઓળખાણ નહીં. પણ દાદા આપણે બે નામ બનાવી દેવાનું કોઈ તો રહેતો બને ને એક ફેરા ના બને હા ને એટલે પહેલા આપણે વાન જોડી રહેવાનું એટલે અડધા આપણે ઓળખવા માંડી આપણે ધંધો ચાલુ કરી દેવાનો આપણે પહેલા અને આપણે પોલીસ વાળાને પૈસા ખવડાવી દેવાના એ કોઈ એની ઓળખ નહીં પહેલા પોલીસ વાળાને પૈસા ખવડાવી હું શું કહું હો દાદા પહેલા મારી વાત ઓફર પાછો તું ગરગડી પાડી એમ ના બોલ. હા દાદા બોલો પહેલા એ શેઠ ચો જાય હા હા કિડની ચો વેચે બરોબર. એટલે આપણે એનો પીછો કરે પણ મારી વાત તો પણ હા દાદા આપણે જોઈએ તો હા. પણ કિડની વેચો એના ચેટચડી આપણે એને ખબર ના પડે ને હા એ રીતે આપણે બે જઈએ અને કિડની વેચતો હોય ને એ આપણે વેચીએ ને આપણે બે ધંધો આરે ચાલુ કરી દઈએ. હા અને આ હીરો પોલીસ વાળાને પૈસા કરવા ને એટલે આપણે પોલીસ વાળાને 2 લાખ આલી દેવાના ગોડા હવે 1-2 લાખ નહીં 4-5 લાખ રૂપિયા આલી દે. અને આ મન લાયો હવે બીજો માણસ લાવવાનો નહીં લાવવો મોણે તો હવે શેઠને પૂછીએ પછી વાત આપણે અલગ કરીએ ને. એ દાદા તમારા જોડે કેટલા પૈસા આવી મારા ભાઈ તો કોઈ ઢોકળો જ થાય પૈસા તો જે આપણા શેઠ છે ને એને મને પૈસા આલે ને હા એ બેંકમાં ઘણા ભેગા કરાય. તો મને ઉછીને આલો દિયા કેટલા જોવી કે મારે એક અસલ પેલી કાળા કલર વાળી ગાડી લાવી છે. પણ કયું એટલે ઈ ગાડી શું ખબર હે હા. ઈ ગાડી એટલા ગુંડાઓ જ રાખી એટલે હું આ પછી ઈ ગાડીમાં આપણે બે જણ તો કોકને શું લાગે ઈ ગુંડા આયા પોલીસ વાળા આયા ઈ દાદા હો એમ કરો આપણે સોનમંગલ નેકળવા વાળી કરો હો આપણે નીકળી જઈએ હેડો. એ બરા હા રવાભાઈ ઓળખો તમે ના જે મર્ડર કરે છે ના હું ના. ઓળખતો, અમે નવા નવા રહેવા 50 મર્ડર ને 30 કિડનેપિંગ કરેલા છે અમે તો આટલે અમાર મારા ભાગ તો ભાગ્યા રહ્યા. અમે. રાજ્ય થી મગર લાવવા તમે આ પેલા ખેતરના અમાર કાકો ઈ મુયન પથરી દો એટલે કાકો મને કે તું આવું કરી હેડ એટલે હારો લાગે એટલે યાર જો આ અમન તો બોરનો પેલો રહ્યો ને ભાગ્યો પેલા ધણી એ બાટલો ભરવા મોકલ્યો હતો. તમે ક્યાં ગમને અમે બાજુના જ ગમના. અને ત્યાં કિડનેપિંગ થઈ જાય મારા પર કેસ આવ્યો તો મને અમન નહીં ખબર અમે નવા દા- રહેવા. એ ભાઈ અમે તો રેવા આયા ભાઈ લાગુ તમને સાહેબ સાહેબ અમે તો જય રેવા આયા. ભત્રીજા હર સાહેબ એ તો બરોબર ઈ દાદા થોડો દાદા થોડો. હે
એને હો પકડતા જવા દે હું તો હોય રહું આ દાદા છોડાવો. ના પોલીસ મને મારી નાખી ગોળી મારે છોડી દે. ગોળી મારી. જો અડે હોય ને તો ગોળી મારજી. રંગા દાદા આવી તો. તમે રંગા દાદા રવા દાદા ને ઓળખો હો. શું થયું તમે પકડે તારે કોઈ બોલવાનું નહીં ને ગોળી મારી દઈએ હું તો. સારું ઉપર ઉપર કરશું હટ. હજુ તો વળી મોન તો નહીં. રંગા દાદા બાઈક લઈ લો. ક્યાં કરાય? તું તારે જેટલા દૂર લઈને આવી દીધા. દાદા આવડત છે ને? હા આવડો હા હેડો દાદા. જલ્દી ફટોફટ રવા દાદાને કહેવું પડશે દાદા. ચાવી જ નહીં. ચાલ આપણે હેરતા જતા આમ તો રહીએ વેચીએ મારા પણ હું એ દાદા પેટ્રોલ કાઢી લેવું. પેટ્રોલ એ પાછા 60 રૂપિયા મીકા. હેરતા હારા આપણે બાઈક લાવી દેવાનું હવે ગાડી લાવશે સાચી વાત છે. હો જલ્દી રંગા દાદાને કહેવું પડશે ને પેલો તો આપણે હું કહી દો શેઠને મને પોલીસ વાળા પકડ્યા આ હતા રંગા દાદી પેલા એ નંભાળ્યા તો હોય છે ને કોઈ એક જણો ગાયબ ના થઈ ગયો હોય નથી ના, યાર કરોડો રૂપિયાનો સવાલ હ કરોડો રૂપિયાનો સામાન સાચી વાત છે. કોઈ જઈને હેડો દાદા. અરે હેડો ને હેડ આગળ દાદા આ હારું કર્યું મેં બંદૂક લીધી કોમ ના આવી છે ના કોઈ કોમ ના આવે હારું તું તો હારું કર્યું હોય ને ખરા ટાઈમે કોઈ આવતા ના હોય એ તો હારું કર્યું આપણી બંદૂક કશું બાની કોમ આવી છે હા નકર આપણે ને પોલીસ વાળા પકડીને લઈ જાય એટલે આ રંગો દાદો તો ક્યાં લાગી રંગો દાદો શેઠ હો ના છે અને એ એક જણા રવો દાદો એને દેખાતા નહીં ગાયબ ચાલ્યા હાજર નહીં અને આ બે ફોન જ છે ને કોઈ જીત નહીં કોઈ ખબર નહીં ઓય આ દાદા લાવજી થોડું પાણી છોડે ના તો આખો દાડી બે ફોન ના હારા હમણાંથી એક રૂમમાં લાય. એ તો ચોકલેટ બોકલેટ ખવડાવો ભરી ગયો. ના દાદા ફોન નહીં કરે આ લીધો બેટા. આ દાદા આપણે થોડું આઈ પાણી છોડે લાવ અરે ત્યાં ફોન માંથી પીલા થઈ ના હે એ મરી જા રે કોઈ આખો દાડી દાદા ના હારા એ ઉઠાય તો દાદા જલ્દી પાછો રૂમમાં હું હા કઈ જો બે બોલ લે દાદા પાણી મન પીરે આદો એ દાદા દાદા વાઈ વાત કો પીલી તો ભાઈ તો નહીં ભાઈબંધ. શેઠ લા પોલીસ વાળા બે હોમા મળ્યા હતા એક જણો તે હારું કરી બંદૂક કોમાઈ જી તે બંદૂક આલી ને તે હારી મજા આવી કેટલા ના હતા બંદૂક તે મૂકીએ મૂકી છે. પણ કેટલા રૂપિયા આ તો ઘણા રૂપિયાની છે. પણ કેટલા કોતો ખરી કિંમત મહત્તે ઘર મહાત્મા ભાઈબંધને આલી છે. લે દાદા એ દાદા એ હમણાં એ દાદા, આવું તો ખરી? ની મસ્તી ના આવે. એ દાદા અમે તો રંગો દાદો ને અમે બે આવતા હતા આપણે હવે ધંધો કરીએ ને એટલે આપણે બંદૂક અલગ લાવી દઈએ હવે હા હા પછી વાના અને તો પેલી મોટી બધી લાવશે આ બંદૂક આપણે ના ચાલે એ દાદા તે અમને તો બે જણાને પકડ્યા ને અને પકડીને અને રંગા દાદા તો મને પકડવા આવ્યો તે ઈ તો હારું કર્યું મેં બંદૂક કાઢીને મેં ધમકાવ્યું તે તોડી દ્યો અને હજુ એ આખી બે ત્રણ બસો લઈને આવો આપણે લેવા કા ત્રણ જણા તમે કિડનેપ કર્યા તમારું નામ લેતા હતા કે રાવ દાદા નો ઓળખો કે અને તમને દાદા કઈ બોલાવતો હતો આપણે ના પાડી હતી ને યા એ તમે એમ નતું કરવાનું. હું કીધું એમ કરાવવાનું હતું. તારું ક્યાં હતું ખબર હે? એમ કહેવાનું હતું ખાલી કે હું પેલા આવું નામ મારો એમનું નામ બરાબર ભણવાનું નામ પૂરી છે. લો દાદો રાવ દાદા ને અંદાજ તો ક્યાં તું રાવ દાદા છોકરો એટલે તને છોડી મેલો. પણ મને એવું કીધું ખબર હે કે મેં ઓય શેતરમાં કે ભાજા તરીકે રહ્યા હા અને આરે કે મારો કાકો હી કે અને તોય અમને પોલીસ વાળા પકડ્યા હતા હા પોલીસ વાળા અમને તો બહુ પકડી તો અમે તો બંદૂક થી મારે એવા માર્યા ને લાકડી લાકડી ઓ બંદૂક થી અમને તો માર્યા હું કીધું કીધું અમને તો બેને માર્યા તો તમે બંદૂક નહીં મારે ને? રૂપિયા દેતા રહ્યા ના બંદૂક થી બિભરાત કા દાદા ઓ દાદા હું ફાયર કરી દઉં ને તમે ગોળી પટાઈને આવ્યો છો ના દાદા તો બેરાય વફરતા નહીં કામ ચલાવ. ના ના દાદા બસ દાદા એમાંથી નહીં થાય. તો હવે તમે જા ચમ દાદા ઉપડો પાણી પીવા દો દાદા બોલ, બોલ, તમારી કોઈ નહીં. ના કરાય ઉપડો
તો આપણે બે હવે જઈને પોલીસને કહેતા આવો. ક્યાં થાય કાયરા લીમસી. મારા પાસે કરોડો રૂપિયા છે, કરોડો. આપણે એ હોમમાં કેસ ખરીદી લે નોંધાવીએ પોલીસ વાળા સમજી એવું તો તારા મનને. આપણે હોમમાં કેસ નોંધાવીએ. હા હા દાદા. તો તમે જ્યાં આવો. હું પાણી પી રહ્યા છો. દાદા હમ? હવે ત્યાં તમે અમને મારી ના નાખતા. અમારે તો હવે બીજો ધંધો શરૂ કરવાનો. હા હા હું તો મસ્તી કરો તમે બા આવું કરો છો. હા દાદા તો અમે તમે યાર મસ્તી જ આવું કરતા કરો હતા. યાર, અમને ખોટું અમે લાગે મસ્તી જ યાર. કરતા હતા યાર. અલા હું તો મસ્તી કરતો હતો. મેં કીધું અરે ચાલી જ નહીં જતા અમારી ગેંગમાં. હા. ચાલે એવો છે આ તો છોકરો બજારો. રંગોય ચાલે એવો છે. બસ ચાલ. મારો તો નહીં બંદૂકથી માર્યો છો. બંદૂકમાં ગોળી એક નહીં હું જોઈ દઉં હો ભાઈ. દાદા ઓહો ગોળી જ હા ચાલે. દાદા ચી ખખડી. દાદા ભૂતલાજી. લોકી સુધી તનમાં ગોળી દઉં છે એટલે હે. હા ઓહો હા, ચી દાદા. વાજી. ચી ચી હા જોગી બાપરે. દાદા ભૂતલાજી. ભૂખલાજી કેર ખાઈને આવું. તો જે કઈ ના લે. કે તો આપણે તું ખાવા જઈ બધી. પાલ જઈને આવતો રહો તમે. ખાવાનો ભૂસ્યો હા. ખાવા જવાનો ખાઈને આવતો રે. થોડો તો વિશ્વાસ કરો, આપણે 4 લાખ રૂપિયા આલ્યા કોઈ જતો નહીં રે. માર ઘર જોયું છે ને. ના ઘર માર ઘર જોયું છે મારા ભાઈ રગડી માંગજે કે ના ડોશમાં શું કહે તું લ્યા શું કહો મારા દાદા? ભાઈનું કહે તું દાદી. ના તમે દાદા કહો તમે બાળી દાદી જ કહો. ના દાદી થાય દાદી ને. ના થાય તો પાપી. હા પાપી કે ચાલ છે મને દાદા ક્યાં પ્રેમ પાપી ગયા બીજું લાગે હું કંડી ના હે હારું 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 બા. એ હું તારી ભાભી છું હા હા દાદી. કે હું તારી દાદી છું ના ના દાદા 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 હા દાદા તમે કોઈ હીરું કરું હે. હા તારા ઉપર તારે જવાનું હા મારા ઘેર મારા ભાઈ તો રીંગે છે કે લાવજો કે 5 લાખ રૂપિયા આવજો હા 5 લાખ રૂપિયા લઈને લાવજે 2 લાખ તું લેજે 2 લાખ તું ના ના 2.5 લાખ તું લેજે 2 લાખ તું લેજે આગળ પછી તને આવવાનું બસ તને તો વધારે આવવાનું તમે 2 લાખ મન પણ હારું મન બસ તો 4 લાખ આપવાના આવી. હા તો એ બસ હું તને હારું બતું તને એ તો પછી તો આવશે. 7 લાખ રૂપિયા આવવાના છે. 7 લાખ હારું. હા હા, દાદા. એ, દાદા તો કેવું? માર ભાઈ અરે પણ ખાવાનું મંગાવવાનું છે લ્યા હારું દાદા એ, બોલો. એક બજારમાં લીધી હા એ લસ્યું છે હું લસ્યું છે કહું ના એ ગણતો લઈને આપ્યા તો બસ મને તો તને ઘર લાવી પડી કેમ કે કહેજી પછી ભજન દુકાન છે આમાં હા એ ભજન લઈને આવતો ના બચ્ચો હું મંગાવો યાર, હારું મંગાવો કે યાર. શું મંગાવતો બચ્ચમ તો જે ટાઢે એમ જેટલી જ આઈટમ છે. જેટલી એ બધી આઈટમ લઈને આવી આખી માથા ભારે આઈટમ લાવો હો ઓહો. દાદા. વધારે દાબેલી વધારે લાગશે. આ દાબેલી ને સમોસા ને બધું હું તો લારી નું ખા. એટલે કેટલા પૈસા તમે મંગાય? તમે કેટલા પૈસા? 5 લાખ રૂપિયા આવી હા અને પછી તને કેટલા રૂપિયા આલી ખબર હા ચલા હાલા 2 લાખ તું રૂપિયા લઈ જઈ 2 લાખ અને 3 રૂપિયા લાખ મારા. રૂપિયા અને પછી જો હજુ તને હું તને બંગલો લઈ આલું અમદાવાદમાં અમદાવાદમાં. હા એના કરતા જે સ્કોર્પિયો ગાડી એક જ મારે બીજું કોઈ ચલાવે એવું નહીં, એક જ ગાડી. તો એક બુલેટ પણ એટલું બધું સાધન કોણ ચલાવશે? એટલે આપણે થોડું લેવાનું એવું હોય તો મંગાવો. કે મુંબઈમાં રાખો મુંબઈમાં રાખો ને બરોબર ઠીક રહે. મુંબઈમાં નહીં રાખો અમદાવાદમાં રહેવું? અમદાવાદ હા તો કહી દો. અને કઈ જવું લેવા? લેવા હા કાલ અમદાવાદ જેવા જા પેલો ભાઈ આવે ને હમ. તો એને કહી દઈએ કે આપણે એને નહીં કહેવાનું, આપણે તો આપણે બાઈક નહીં લાવી જાય, એને નહીં કહેવું. હા હો હો. હું એ હું આવું બાજે ના બાદ નહીં આપું થોડું કોમ આવું હા તમે બાદ કોમ આવું. પોલીસ વાળા પેલા કહેલા મને મારી બીક લાગે છે ભાઈ ઓળખાણ તો છે પણ મારી ઓળખાણ હેડશે કે નહીં હેડતો હા પેલા બોલાવો હલો હા રે અમે તમે યાર પેલા કણ આવે ને યાર આપણા શું નામ આ શું કહેવાય લે હું ભૂલી જો આપણા વડવાળો પુલ પર આવો સાચું કહું સાહેબ આવો યાર હા વડવાળા હા વડવાળા ભાઈ બેઠા પેલા પોલીસ વાળો આવે એટલે તમે ફટોફટ આવો યાર આયા ગાડી લઈને આવજો પાછા હાર વેળો તમારું બાઈક નહીં? આ ચાવી હું ભૂલી ગયો ને. તારે ભૂલી ગયો એટલે મેલી ગયા તું. ચાવી હું લઈ ગયો તો. હા લાવ લાવ લાવ. હા ચલાય. આ તો પકડી નાખે અમે. આ તો છોડવાના જ નહીં ભાવ. ઊંડા હવે એમ. જમાનો
અડ્ડે લઈ જાઓ મને. લઈ જવું પડશે તમારા અડ્ડે લઈ જાઓ જલ્દી 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 કરો તો પણ ભદ્રો યાર કોટા વાગલી યાર જલ્દી જલ્દી આગળ હેડ આગળ અરે સાહેબ તમારા નકોમાં છે યાર આ કોટો તમે અમારા સાહેબને ધમકાવતા તમે તો ના હવે નહીં એ તો પેલા અમાર શેઠ ધમકાવતા તો ખબર નહીં પડતી અમારા મેન સાહેબ જે તો ત્રણ છોકરાઓ ઘર આયા છે. અરે ત્રણ ઊંઝા ઓય કિતને કો ઓય એ ઓય એ ઓય એ ઓય જા લ્યા ઓય એ એ ઓય કોઈ ચાલે કે ને રંગા તો મુકો આતરે ઓય રંગા ઓય 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 એ તું પૂરી હાથ ના સમજી તું ઓય હાથ સમજી એ અમારા સાહેબ જી ઓય આ ધોકલ 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 એ હેન્ડ અપ મારો એ મારો સાલાઓ સાલાઓ અરે કરો ખબર નહીં પડતી એ ભાઈ એ લે લે એ ભાઈ એ વાના લે આ સાલા લે એ અડા ઓય અડા બીજા પૈસા ખાઓ અડા સાલા અડા પૈસા ખાવા લાગે પાહો માપા કરો ના એ બોલે એ લે એને પકડ એ ભાઈ છોડ છોડ આ કિના હોય ને લો બતરે બસ એ પાણી પેલે પાણી આ પકડો આ પકડે લે એ અડે હાલ્યા તારા તારે સાલો એ સાલો હાલો બધો પકડ જોય પકડ એ ઓય 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 એ રિયો બનાઈ જા એ ઓય એ આ જાપ હમ દો તો વિધા જાત ન સાહેબ આ અમન કિડનેપ કરી ઓય ઓય જાપ ઓય આખે નીચે મૂકી દે તેને દે. આખે રંગા લેતા રંગા આખે લેતા રંગા પકડી રાખજો બંદૂક હા જાપ ઓ છોકરાનો માંગાશ બંદને આ એ છોકરા લઈને જાય એવું કરજો મત ઓય મત દો હા મારું 500 પાટણ હા